હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજ છે તારીખ 3 ઓગસ્ટ અને આજના રોજ એસીબીસી દ્વારા જે મોટી અપડેટ આપવામાં આવેલી છે એ છે કે ભાઈ થર્ડ ઓનલાઈન રીશફલિંગ રાઉન્ડની કી ડેટ્સ. બરાબર, કોની માટે? તો કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કે પછી ફાર્મસી તમે કરવા માંગો છો તો એના રિગાર્ડિંગ છે. તો મિત્રો, તમે અહીંયા બોક્સ ઉપર ફોકસ કરો. લખ્યું છે ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન ઓનલાઈન રાઉન્ડ 3 શિડ્યુલ ફોર ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. રાઈટ. તો સૌથી પહેલા નંબરની એક્ટિવિટીમાં તમને એવું કહે છે કે ભાઈ ડિક્લેરેશન ઓફ ડિસક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ આફ્ટર માર્કશીટ વેરિફિકેશન. એટલે કે જુઓ મિત્રો, જે સ્ટુડન્ટ્સે માર્કશીટ વેરિફિકેશન નથી કરાયું હોય, બરાબર, અને બીજું જે લોકોનું રિઝલ્ટ જે છે 31 જુલાઈ સુધીમાં નથી આવ્યું હોય, રાઈટ, તો એ લોકો જે છે કેન્સલ ગણાય છે. એટલે કે એનું એડમિશન જે છે કેન્સલ થયું છે એવું ગણાય છે. તો એવા લોકો એટલે કે એવા સ્ટુડન્ટ્સનું એક લિસ્ટ જે છે બહાર પડશે, જેને આપણે કહીશું ડિસક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સ. હવે મિત્રો, તમને એક કન્ફ્યુઝન હશે કે અમુક રિઝલ્ટ જે છે એ 31 જુલાઈ પછી ડિક્લેર થયા છે, રાઈટ. તો મિત્રો, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જે લોકોના રિઝલ્ટ પાસ છે, એટલે કે 31 જુલાઈ પછીના જે રિઝલ્ટ ડિક્લેર થયા છે એમાં તમને ખબર પડે છે કે ભાઈ હું પાસ છું, તો મિત્રો તમે રાઉન્ડ 3 માટે એપ્લાય કરી શકો છો. ઓકે, ભલે પછી આમાં તમારે પીડીએફમાં તમારું નામ હોય તો બી તમારે ચિંતા નહીં કરવાની, રાઉન્ડ 3 માટે તમે એપ્લાય કરી દેવાનું, રાઈટ, બરાબર. ત્યારબાદ મિત્રો, બીજા નંબરની સિરીઝમાં અહીંયા તમે જુઓ તો લખ્યું છે કે ભાઈ ડિસ્પ્લે ઓફ વેકન્ટ સીટ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી આફ્ટર રિઝલ્ટ વેરિફિકેશન એન્ડ વેકેન્સી ડ્યુ ટુ ઓનલાઈન એડમિશન કેન્સલેશન. એટલે કે કોઈ એવા છોકરા છે જેને રાઉન્ડ 1માં રાઉન્ડ 2માં મળ્યું છે એડમિશન, બટ એ લોકોએ કેન્સલ કરાવી દીધું છે, તો એ લોકોનું એક લિસ્ટ પડશે. અને બીજું જે આ લોકો ડિસક્વોલિફાય થયા છે તો એવા સ્ટુડન્ટ્સનું લિસ્ટ જે છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે છે આવશે પીડીએફ. એ ક્યારે આવશે પીડીએફ? તો એ આવશે 9 ઓગસ્ટે. તો મિત્રો, તમારે જે છે મેઇનલી કયું જોવાનું છે? જો તમારે રાઉન્ડ 3માં તમારે પાર્ટિસિપન્ટ લેવું છે તો તમારે આ વાળી પીડીએફ જે 9 ઓગસ્ટે આવશે તો એ તમારે જોઈ લેવાની, રાઈટ. એના બેઝ ઉપરથી તમારે કોલેજ ફિલઅપ કરવાની અને એ બધાનું રાઉન્ડ 3ની જે પ્રોસિજર છે અહીંયા કીધેલી છે. તો મિત્રો જુઓ, રાઉન્ડ 3નું જેમ અપડેટ આવશે હજી આગળ જઈને, તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો જેમ આ બધી અપડેટ આવશે તો હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ, બરાબર. તો હવે જુઓ, ફિલિંગ અલ્ટરેશન એન્ડ લોકિંગ ઓફ ચોઇસ બાય એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર રીશફલિંગ રાઉન્ડ. એટલે કે રાઉન્ડ 3નું જે છે તમારે ચોઇસ ફિલિંગ કરવું પડશે. તો એ લોકોની ડેટ જે છે 3 જ દિવસ આપેલો છે, 10, 11 અને 12. તો તમે એઝ સૂન એઝ પોસિબલ કરી લેજો. હું ત્યારે અગેન એક વિડીયો બનાવીશ, રાઈટ. એટલે હું તમને કહું છું તમે મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો. પછી જુઓ, ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ રીશફલિંગ રાઉન્ડ. એટલે કે રાઉન્ડ 3નું રિઝલ્ટ જે છે તમને 14 ઓગસ્ટે આપી દેશે. અને પછી લાસ્ટમાં મેન્શન કરેલું છે કે ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટ્યુશન ફી એન્ડ ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લીપ ઓફ રીશફલિંગ રાઉન્ડ 3. એટલે કે સપોઝ કરો કે તમને રાઉન્ડ 3માં જે કોલેજ મળેલી છે એ તમને માન્ય છે, એટલે કે તમને એ કોલેજ જે છે જોઈએ છે, તો તમારે જે છે ફી ભરી દેવાની, રાઈટ. તો એ લોકોની ડેટ જે છે મેન્શન કરેલી છે 14 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ. પછી અગર કોઈને સપોઝ કરો કે કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેમને રાઉન્ડ 1માં કે પછી રાઉન્ડ 2માં જે કોલેજ મળી છે એ જોઈએ છે, આ રાઉન્ડ 3 વાળી નથી જોતી, તો એ પછી જે છે સ્ટુડન્ટ કેન્સલ પણ કરાવી શકે છે એનું એડમિશન, રાઈટ. એની ડેટ આપેલી છે 14 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ, રાઈટ. અને પછી અગેન એસીબીસી વાળા એવું કહે છે કે ડિસ્પ્લે ઓફ વેકન્સી આફ્ટર રીશફલિંગ રાઉન્ડ 3. એનો મતલબ એવો કે રાઉન્ડ 3 જે છે એ પતી તો જશે, રાઈટ. એના પછી પણ જે છે એસીબીસી એક પીડીએફ આપશે, જે પીડીએફમાં ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલી સીટો જે છે હજી બાકી બચેલી છે. તો મને મિત્રો એવું લાગે છે આ રીશફલિંગ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 3 પછી આ જે વેકેન્સી સીટ નીકળશે તો આમાં જે છે ઓફલાઈન એડમિશન પોસિબલ છે, રાઈટ. તો ઘણા લોકોના મનમાં જે છે એક ક્વેશ્ચન હોય છે કે શું રાઉન્ડ 3 પછી ઓફલાઈન એડમિશન થશે? તો પ્રોબેબલી છે કે હા, ઓફલાઈન એડમિશન થશે. તો એની પ્રોસિજર પણ આગળ જેમ આવશે એ તમને હું ઇન્ફોર્મ કરીશ. તો તમે મારી યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો. જો તમારા માઇન્ડમાં કંઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરો, હું તમને આન્સર આપીશ. સપોઝ તમને મને પર્સનલી કંઈ પૂછવું છે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને મેસેજ કરી શકો છો, રાઈટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.